નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાસકા ગામમાં વીજ વાયરની મોટી ચોરીની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। અંદાજે 80થી વધુ વીજ થાંભલાઓ પરથી અજાણ્યા શખ્સોએ વીજ વાયરો કાપી ચોરી કરી નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની વિગત। માહિતી મુજબ રાસકા ગામના ખેતી વિસ્તારમાં વીજ પુરવઠો આપતા થાંભલાઓને રાત્રિના સમયે નિશાન બનાવવામાં આવ્યા હતા। આયોજનબદ્ધ રીતે થાંભલાઓ પરથી વીજ વાયરો કાપી ચોરી કરવામાં આવી છે। સવારે જ્યારે ખેડૂતો ખેતરમાં પહોંચ્યા ત્યારે વીજ પુરવઠો બંધ જોવા મળ્યો હતો। તપાસ કરતા અનેક થાંભલાઓ ખાલી જોવા મળ્યા હતા, જેના કારણે ચોરીનો બનાવ બહાર આવ્યો હતો। ખેડૂતોમાં રોષ। વીજ વાયરની ચોરીના કારણે સિંચાઈ માટે જરૂરી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલના ખેતીના મોસમમાં પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતો દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને વીજ તંત્રને જાણ કરવામાં આવી છે અને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સ્થાનિકોમાં ભયનો માહોલ। સતત વધી રહેલા ચોરીના બનાવોને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે। લોકો દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ તેજ કરવામાં આવી છે। જો કે હજુ સુધી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી નથી। ક્લોઝિંગ। આ બનાવ અંગે વધુ માહિતી મળતા જ અમે આપ સુધી પહોંચાડતા રહીશું। અહેવાલ પદુભા ઝાલા, લીંબડી બ્યુરો ચીફ, મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ લગદીરસિંહ જુવાન છે, રાસકાનો છું, માજી સરપંચ। અંદાજે 80થી 90 ગારાના થાંભલાના ગારાના વાયર ચોરાઈ ગયા છે। સવારમાં અમારા ખેડૂત આવેલા લાઇટ ચાલુ કરવા, તો લાઇટ નહીં, પછી વાયર જોયું તો વાયર નહીં, એટલે મને જાણ કરી, એટલે મેં જીબી પોલીસ સ્ટેશને જાણ કરી, ભાઈ અમારા ગામમાં 70થી 80 ગારાના વાયર ચોરાઈ ગયા। એટલે મોટી ચોરી થઈ? હા, મોટી ચોરી। ક્યારે બનાવ બન્યો? અમે સવારમાં 5-6 વાગે આવ્યા હતા, અમને ખ્યાલ આવ્યો મોટર અમારે જોવા આવ્યા લાઇટ ચાલુ કરવા પાવર, તો વાયર ચોરેલા હતા।